આજે આપણે જો ચણાનું શાક કરવાનું છે તો આ તેલ મૂક્યું છે, આ છે ટમેટા, આદુ, મરચુંની ગ્રેવી કરી છે. આપણે પહેલાં વઘાર કરશું. જો થોડી અડધી ટીસ્પૂન જેટલી રાઈ અને અડધી ટીસ્પૂન જેટલું જીરું નાખ્યું. હવે આપણે લીમડો નાખશું, પછી થોડીક હિંગ નાખશું, પછી આપણે આવડો આ વઘાર કરી નાખશું. ડુંગળી, ટમેટું ને બધું નાખ્યું છે ને એનું આદુ, મરચું, ડુંગળી, ટમેટું બધું આપણે નાખ્યું છે ગ્રેવીમાં. એનો વઘાર કરશું. સ્વાદ અનુસાર મીઠું નાખશું, હલાવી લેશું એકવાર. હવે ટમેટા ચડે એટલે એની અંદર આપણે ચણા નાખી દઈશું. એક ગાંગડી જેટલો ગોળ નાખશું, જીરી કમથી હળદર નાખશું, અડધી ચમચી જેટલી ચટણી નાખશું. આપણે ઓલી ટમેટાની ગ્રેવી કરી એમાં પણ નાખી છે એટલે એટલી જ નાખશું. અને મીઠું તો નાખ્યું. હવે થોડુંક ઉકળે એટલે આપણે આ ચણા નાખી દઈશું. જો ચણાને આપણે પાણી ધોઈ આ ઓવરનાઇટ પલાળ્યા હતા, પછી મીઠું અને પાણી નાખી અને બાફી લીધા છે. જો આવા ચણા બાફવાના. આને આપણે ઉકાળશું થોડીક વાર. પાણી ઉકળે તો આપણે કેવી રીતે કરી છે કાચી કેરીને એ કહી દઉં. જો આમાં આપણે ચટણી નાખી છે, મીઠું નાખ્યું છે ને ગોળ નાખ્યું છે ને થોડુંક કાચું તેલ નાખ્યું છે અને કટકી કરી અને આપણે હલાવી લીધી છે. કાચી કેરીને અમે આવી રીતે કરી. ક્યારેક લસણવાળી ચટણી નાખીને ક્યારેક કોળી ચટણી નાખી, ગોળ નાખીને થોડીક વાર રહેવા દઈ, પછી ફ્રીજમાં સ્ટોર કરીને મૂકી દઈ. હવે આપણું પાણી પણ જો સરસ મજાનું ઉકળી ગયું છે. જો આટલું ઉકળે પાણી એટલે એની અંદર આપણે ચણા એડ કરશું. ચણા બાફેલા ચણા છે એ આપણે એડ કરી દઈશું. એટલે આપણું શાક થઈ જશે રેડી. ચણા એડ કરી અને હજી આપણે આને થોડીક વાર ચડવા દઈશું. પછી આપણે કોથમરથી ગાર્નિશ કરશું. જો હવે સરસ મજાનું ચડી ગયું છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. હજી આ ઠરશે એટલે થોડુંક ઘાટું થશે. આની અંદર આપણે ડુંગળી, ટમેટા ને બધું નાખીએ એટલે સરસ મજાની ટેસ્ટ પણ આવે. ગોળ આપણે થોડોક નાખવાનો એટલે સરસ શાક લાગે. તો હવે આની અંદર આપણે કોથમરી એડ કરી અને તૈયાર કરશું ચણાનું શાક. તો તૈયાર છે. જો ચણાનું શાક રેડી. બાય બાય. જય શ્રી કૃષ્ણ.